નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજથી ટ્રેન મુસાફરી મોંઘી થશે। પાન બનાવવા માટે આધારની જરૂર। કોમર્શિયલ સિલિન્ડર ₹58.50 સસ્તું થયું। આજથી લાગુ 6 મોટા ફેરફાર। જુલાઈમાં 6 મોટા ફેરફાર થઈ રહ્યા છે। આજથી ટ્રેનમાં મુસાફરી મોંઘી થઈ ગઈ છે। તાત્કાલિક ટિકિટ બુક કરાવવા માટે IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવવું પડશે। આ ઉપરાંત પાન કાર્ડ બનાવવા માટે હવે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે। આજથી 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹58.50 સસ્તું થયું છે। દિલ્હીમાં એની કિંમત ઘટીને ₹1665 થઈ ગઈ છે। પહેલા એ ₹1723.50 ઉપલબ્ધ હતું। મુંબઈમાં એ ₹1616.50 ઉપલબ્ધ છે। રેલવેએ નોન એસી મેલ એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કર્યો છે, જ્યારે એસી ક્લાસ જેમ કે એસી 2 ટાયર, એસી 3 ટાયર માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે। એટલે કે જો તમે 500 કિલોમીટરની મુસાફરી કરી રહ્યા છો તો તમારે નોન એસીમાં ₹5 વધુ અને એસીમાં ₹10 વધુ ચૂકવવા પડી શકે છે। બીજી તરફ 1000 કિલોમીટરની મુસાફરી માટે તમારે એસીમાં ₹20 વધુ અને નોન એસીમાં ₹10 વધુ ચૂકવવા પડશે। હવે તાત્કાલિક ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોએ આધાર દ્વારા ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે। એટલે કે તમારે તમારા આધારને IRCTC એકાઉન્ટ સાથે લિંક કરાવવું પડશે। આધાર વેરીફાઈડ યુઝર્સને ટિકિટ બુકિંગ દરમિયાન OTP મળશે, જેને એન્ટર કરીને તેઓ વેરિફિકેશન પૂર્ણ કરી શકશે અને ટિકિટ બુક કરાવી શકશે। સરકારે પાન કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે। 1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે। જો તમારી પાસે આધાર નથી તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં। NPCIએ નવો નિયમ લાગુ કર્યો છે, જેને હેઠળ UPI પેમેન્ટ કરતી સમયે યુઝર્સને માત્ર અલ્ટિમેટ બેનિફિશિયરી એટલે અસલી રિસીવરનું બેન્કિંગ નામ જ દેખાશે। QR કોડ અથવા એડિટ કરેલા નામ દેખાશે નહીં। આ નિયમ 30 જૂન સુધી બધા જ UPI એપ્સને લાગુ કરવાનું કહેવામાં આવ્યું હતું। આજથી 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹58.50 સસ્તું થયું છે। દિલ્હીમાં એની કિંમત ઘટીને ₹1665 થઈ ગઈ છે। પહેલા એ ₹1723.50 ઉપલબ્ધ હતું। મુંબઈમાં એ ₹1616.50 ઉપલબ્ધ છે, જે પહેલા ₹58 ઘટીને ₹1674.50 હતું। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।